આ મંદિર ગુજરાતના બોટાદ જિલ્લામાં આવેલું સાળંગપુર ગામમાં આવેલું છે. આ મંદિર ખૂબ જ પ્રખ્યાત છે અને દર વર્ષે લાખો ભક્તો અહીં દર્શન કરવા આવે છે. લોકો માનતા છે કે અહીં દર્શન કરવાથી દુઃખ, ભય અને નકારાત્મક શક્તિઓ દૂર થાય છે. તેથી હનુમાનજીને અહીં કષ્ટભંજન દેવ કહેવામાં આવે છે, એટલે કે કષ્ટ દૂર કરનાર ભગવાન. આ મંદિરનો ઇતિહાસ લગભગ 200 વર્ષથી પણ જૂનો માનવામાં આવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન સંત ગોપાલાનંદ સ્વામીએ આ મંદિરની સ્થાપના કરી હતી. એવું કહેવાય છે કે એક સમયે સાળંગપુર વિસ્તારમાં ઘણા લોકો પર ભૂત-પ્રેત અને નકારાત્મક શક્તિઓનો પ્રભાવ હતો. ત્યારે ગોપાલાનંદ સ્વામીએ હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરી અને ભગવાનને પ્રાર્થના કરી કે લોકોના દુઃખ દૂર થાય. જ્યારે મૂર્તિ સ્થાપિત કરવામાં આવી ત્યારે ગોપાલાનંદ સ્વામીએ લાકડીથી મૂર્તિને સ્પર્શ કર્યો અને કહેવામાં આવે છે કે તે સમયે મૂર્તિ જીવંત જેવી હલનચલન કરવા લાગી. ત્યારથી લોકો માનવા લાગ્યા કે આ સ્થાન ખૂબ જ શક્તિશાળી છે. ત્યાર પછીથી અહીં હજારો લોકો પોતાની સમસ્યાઓ લઈને આવે છે અને ભગવાન હનુમાનજીની કૃપાથી રાહત મેળવે છે. સાળંગપુર મંદિર ખાસ કરીને શનિવાર અને મંગળવારના દિવસે ખૂબ જ ભીડ ભરેલું રહે છે. આ દિવસે ખાસ પૂજા અને આરતી થાય છે. ઘણા ભક્તો અહીં હનુમાન ચાલીસા અને સુંદરકાંડનો પાઠ કરે છે. આ મંદિરનું સંચાલન બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. મંદિર ખૂબ જ સુંદર રીતે બનાવવામાં આવ્યું છે અને અહીં મોટી ધાર્મિક પ્રવૃત્તિઓ થાય છે. આજે સાળંગપુર હનુમાનજી મંદિર માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ સમગ્ર ભારત અને વિશ્વમાં પ્રસિદ્ધ છે. ઘણા લોકો દૂર દૂરથી અહીં ભગવાનના આશીર્વાદ લેવા આવે છે. અંતમાં એટલું કહી શકાય કે સાળંગપુરનું કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર શ્રદ્ધા, ભક્તિ અને વિશ્વાસનું એક મહત્વપૂર્ણ સ્થાન છે. અહીં આવતા દરેક ભક્તને શાંતિ અને આત્મિક શક્તિનો અનુભવ થાય છે. જય કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ.